આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં સરહદ સુરક્ષા દળ BSF દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. BSFની 176મી બટાલિયનના અધિકારીઓ અને જવાનોએ આશરે 100 મોટરસાયકલ પર રાષ્ટ્રીય ધ્વજ લગાવીને દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. આ રેલીનો પ્રારંભ બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ પરથી થયો હતો. કમાન્ડન્ટ યોગેશ કુમાર અને દ્વિતીય કમાન્ડન્ટ અધિકારી મહેશ નાથની ઉપસ્થિતિમાં રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપ કમાન્ડન્ટ મનીષ પારીખ અને ઉપ કમાન્ડન્ટ ભૂપેન્દ્રસિંહ ભાટી સહિત BSFના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા ભુજ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં એરોપ્લેન સર્કલ અને જ્યુબિલી સર્કલ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. ત્યારબાદ રેલી બટાલિયન હેડક્વાર્ટર ખાતે પરત ફરી હતી. આ રેલીમાં BSFની મહિલા પ્રહરીઓએ પણ ભાગ લીધો હતો. કચ્છના ખેડૂતો માટે પરંપરાગત ખેતીને સાથે વૃક્ષોની ખેતીને આવકના વૈકલ્પિક સ્ત્રોત તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા ખેડૂત જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું કે કંડલા અને આસપાસના વિસ્તારમાં લાકડા તથા પ્લાયવુડ ઉદ્યોગોની હાજરીને કારણે સ્થાનિક ખેડૂતોને વૃક્ષોના ઉત્પાદન માટે બજાર મળી શકે છે. ભૂકંપ સંભવિત ઝોન 6માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના નાના મોટા આંચકા અનુભવાતા રહે છે. આજે બપોરે 1:34 કલાકે પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.3 મેગ્નિટ્યુડ અંકિત થઈ હતી. આ આંચકો રાપરથી 15 કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ દિશાએ અનુભવાયો હતો. જમીનની 15 કિમીની ઊંડાઈએ આવેલા આંચકાથી આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. આ આંચકો 23.563 અક્ષાંશ અને 70.490 રેખાંશ પર નોંધાયો હતો. નખત્રાણા તાલુકાના કુલ 5 ગામોના વિવિધ વિકાસ કામોનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના વિવિધ માર્ગો પર ₹6.92 કરોડના ખર્ચે થનારા પુલિયાના કામોનું મુહૂર્ત કરવામાં આવશે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોને આંતરડા કૃમિ ચેપથી સુરક્ષિત રાખવા અને તેમના આરોગ્ય, પોષણ તથા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં આવતીકાલે 10 ઓગસ્ટના રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં 4 દિવસ વિવિધ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. આ સાથે આ સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.